તો આ છે ગાંઠિયાને એવું છે અહીંયા ઘણા ખરા ભાઈ ભક્તો હોય છે. હજી આ જગ્યા છે અને આ છે માતાજીનું મંદિર. તો હાંડો આપણે છે ને માતાજીને પગે પગે લાગી લીધું છે ને પછી આપણે થોડી વારમાં છે ને મળીએ બરાબર વિડીયો. જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી પાછા આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને જવાનું છે આપણે ભાઈ ખોખલી માતાજીના મંદિરે. જે ઉધરસ અત્યારે જે રીતે આવી ને તમને દેખાણું ને એ ઉધરસ છે ને ભાઈ વહી જાય. માનતા હતી આપણે માતાજીને માનેલી, તો આપણે છે ને જવાનું છે દર્શન કરવા અને થોડા ગાંઠિયા છે માનેલા. તો આપણે છે ને આપણે મંદિરે જઈશું અને તમને દર્શન કરીએ એ પણ દેખાડશું બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. અને એનો હવે આપણે જઈએ હળું ખોખલીમાના મંદિરે. તો ફાઇનલી છે ને ભાઈ અક્ષર ડાયમંડની ભાઈ નીકળી ગયા છે. આપણે જોઈ શકો તમે, જો રસ્તો છે ભાઈ. અને અહીંયાથી છે ને ગાંઠિયા લેતા જવાના છે. તો હવે વિડીયોમાં બન્યા રહેજો ને નવા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારે છે ને હું તમને છે ને આપણે ખોખલી માતાજીના મંદિરે જવાય ને એ રસ્તો બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહીજો ને. જો આ રસના છે ભાઈ, આ રસના આવી ગયું છે અને આ રસનાની આવડી આ બાજુમાં આપણે જવાનું છે બરાબર. જેથી કરીને છે ને આ છે આપણે સીધું હેંડું જવાનું છે રસ્તા ઉપર. એટલે છે ને ખોખલી માતાજીનું મંદિર આવી જાય. ખોખલી માના મંદિરે જ્યાં જઈને ના છે ને વડવાળા સર્કલ આવે છે વચમાં, રસ્તામાં જોઈ શકો છો. આ છે ને હજી આપણે છે ને સીધું જવાનું છે આપણે બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આગળ થોડીક વારમાં આપણે માતાજીના દર્શન પણ તમને કરાવશું. તો છે ને ભાઈ આ એક ચોકડી આવે ને આડી, આ ચોકડી છે ને વળી જવાનું છે. આ રસ્તો આવે ને તો સીધું જો આપણે સામે આ બાજુ જવાનું છે. રોંગ સાઈડમાં થોડુંક જવાનું છે. રોંગ સાઈડમાં હાલી ગાડી હોય ને ભાઈ તો આ સાઈડમાં ન હાંડવું, બાકી હાલીને આવવાનું હોય તો આ સાઈડ હેંડવામાં કાંઈ વાંધો નહીં. તો આપણે છે ને ફાઇનલી ખોખલીમાના મંદિરે આવી ગયા છીએ. અને છે ને જો આઈસિંગ ગાંઠિયાને એવું લેવાનું છે. અહીં તાજા લેવાના છે ને પછી અહીંયા મંદિર છે ને ત્યાં જવાનું છે. તો થોડીક વારમાં એનો તમને દર્શન કરાવી. આપણે ફાઇનલી ખોખલીમાના મંદિરે આવી ગયા છીએ. જો તમે દર્શન તમને કરાવી દો હાંડો. તો આ છે ગાંઠિયાને એવું છે અહીંયા ઘણા ખરા ભાઈ ભક્તો હોય છે. હજી આ જગ્યા છે ને આખી આ બધી જગ્યા છે ને ટોટલ ભરાઈ જાય. થોડુંક અંજવાળું ઘટાડીને તમને બતાવી દો. આ બધી જગ્યાઓ છે ને બધા માણસો આવી જાય છે. અને આ છે માતાજીનું મંદિર. તો હાંડો આપણે છે ને માતાજીને પગે લાગી લીધું છે ને પછી આપણે થોડી વારમાં છે ને મળીએ બરાબર વિડીયોમાં બન્યા રહીએ. તો છે ને ભાઈ અહીંયા એવું હોય ને કે પરસાદી જે કાંઈ લાવી ને આપણે ગાંઠિયાને એવું ધારવી ને એ અહીંયા પૂરું કરવાનું હોય ને અહીંના તે ખાલી કરવાનું ને અહીંયા ખાવાનું હોય. તો જો એટલે ગાંઠિયાને એવું બધું છે. અને 3 જણામાં આવ્યા છે બરાબર. એ લોકોને શરમ લાગે એટલે આપણે વિડીયોમાં નથી લેતા. તો હવે છે ને આપણે બરસાદી લઈને પછી આપણે તમને મળીએ બરાબર કારખાના તરફ. તો ફાઇનલી છે ને આપણે પહોંચી જશે કારખાને પાછા ને હવે આરામ કરવાનો છે. તો બાકી અહીંના આજના બ્લોગનો છે ને અહીંયા ડીએન કરવી છે. બાકી જય માતાજી બરાબર.